ગીર સોમનાથ પીએચસીના નવા મશીનરીના લોકાર્પણ કાર્યક્રમમાં પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે। જે કાર્યક્રમમાં કલેક્ટર રિબિન કાપવાના હતા તે રિબિન કાપવા માટે દિનુ બોઘા સહિતના ભાજપના નેતાઓ પહોંચી જાય છે અને કલેક્ટર ઉદ્ઘાટન કરે તે પહેલા જ ભાજપના પદાધિકારીઓ ઉદ્ઘાટન કરી નાખે છે। અગાઉ ગીર સોમનાથ કલેક્ટર અંગે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા દિનુ બોઘા સોલંકીએ। તેવામાં ફરીવાર કોડીનારમાં પ્રશાસન અને ભાજપના નેતાઓ વિવાદમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કલેક્ટર ડીડી જાડેજા વચ્ચેનો વિવાદ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સામે આવ્યો હતો। તેવામાં હવે કોડીનારમાં એક નવો વિવાદ સામે આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રશાસન અને કોડીનારના સ્થાનિક ભાજપ નેતાઓ વચ્ચેના વિવાદ ફરીવાર જોવા મળ્યો છે। કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબી ચેક કરવાના નવા સાધનનું લોકાર્પણ જિલ્લા વહીવટીતંત્ર કરે તે પહેલા જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ભાજપના નેતાઓએ કરી નાખ્યું। આ દરમિયાન પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી પણ હાજર રહ્યા હતા। નેતાઓનો આક્ષેપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં નથી આવતું અને માત્ર કલેક્ટર દ્વારા જ તેનું ઉદ્ઘાટન કરી નાખવામાં આવે છે અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવે છે। મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું। પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવીએ નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાંખમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો। કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે, જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જાણે અવમાનના થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। શું તમારી માંગ શું છે? તમે સરકારને શું રજૂઆત? કઈ નહીં, એક પ્રણાલી છે કે ભાઈ સામાન્ય લોકો જે છે એ કોર્પોરેટરને ચૂંટતા હોય છે કે તાલુકા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે, જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે, તો એ જ્યારે કામ પણ એમને પાસે લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુઓનું લોકાર્પણ થાય જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ। જેનો સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે। થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનારનું બસ ડેપો છે એનું પણ વેરાવળમાંથી ઓપનિંગ થયું હતું, ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાંખના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું। ગીર સોમનાથ કલેક્ટર ઉદ્ઘાટન કરે તે પહેલા જ માજી સાંસદ દિનુ સોલંકી સહિતના નેતાઓ કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચીને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરી નાખ્યું। જો કે વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમના લોકાર્પણ માટે સાંસદ અને ધારાસભ્યને આમંત્રિત કરાયા હતા। જો કે આમંત્રણ પત્રિકામાં તાલુકા પંચાયતના પ્રમુખનું નામ લખવામાં ન આવ્યું હતું અને પ્રમુખ જીતુ પરમારનું નામ ન હોવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા જીતુ પરમારે લોકાર્પણ કરી નાખ્યું હતું। જો કે અગાઉ પણ પૂર્વ સાંસદે કલેક્ટર પર આક્ષેપ કર્યા હતા, તેવામાં હવે સ્થાનિક નેતાઓ પણ કલેક્ટર પર આક્ષેપ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ